શ્રી ગોગારી લોહાણા મહાજન દ્વારા ફૂલપાક હોલી રશિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન 28 ફેબ્રુઆરીના રોજ અડાજણ ગેલેક્સી સર્કલ પાસે આવેલા મનપાના પાર્ટી પ્લોટમાં સાંજે 6 થી 9 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં શ્રી ગોગારી લોહાણા મહાજન દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કનૈયાલાલજી મહોદયના માર્ગદર્શન અને સાનિધ્યમાં ફૂલપાક હોળી રશિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન 28 ફેબ્રુઆરીના રોજ અડાજણ ગેલેક્સી સર્કલ પાસે આવેલા મનપાના પાર્ટી પ્લોટમાં સાંજે 6 થી 9 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદ પ્રમુખ સતીશ વિઠલાણી તેમજ લોહાણા મહાપરિષદના મહિલા અધ્યક્ષ રશ્મિબેન સતીશભાઈ વિઠલાણી સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। ગોગારી લોહાણા મહાજન આયોજિત આજે હોલી કે રશિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણા પાલ હવેલીના જે કનૈયા બાવાશ્રી છે એમના સાનિધ્યમાં આજે અહીંયા ખૂબ વૈષ્ણવોએ આજે હોલી રશિયાનો આજે લાભ લીધો છે। ખૂબ ફૂલોની હોલી રમાઈ છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોહાણા સમાજના તમામ વૈષ્ણવો આજે અહીંયા હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હોલીના રશિયાના ફૂલોની હોલી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું? આજે આપણે જોઈએ છે કે ફાગણ મહિનો આવે ત્યારે દરેક જગ્યાએ પણ જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકો છે તે તમામ લોકો આજે ફૂલોની હોલી રમતા હોય છે અને આજે ગોકુલ, મથુરા, વૃંદાવન તમામ જગ્યાએ જે પ્રમાણે હોલી રમાય છે એના ઉદ્દેશ આ ફાગણ મહિનો આવે એટલે બધા જ વૈષ્ણવો ફૂલોની હોલી દરેક જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાયના હવેલીઓ છે તમામ જગ્યાએ ફૂલોની હોલી થતી હોય છે અને આજે એક અનેરો આનંદ કૃષ્ણ ભક્તિમાં લીન થવા માટેનો આ એક અનેરો આનંદ હોય છે। મારું નામ શૈલેષભાઈ બાબુભાઈ સોનપાલ છે। હું ગોગારી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। આજે અમે ફાગણ મહિનાના હિસાબે પરમ પૂજ્ય કનૈયાલાલજીના સાનિધ્યમાં ફૂલપાક હોલી રશિયાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં સમસ્ત વૈષ્ણવ સમાજે અને રઘુવંશી સમાજે ભાગ લીધો છે। કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? આજે ઓછામાં ઓછા 10,000 થી 1500 માણસ લાભ લેશે વૈષ્ણવ લોકો। કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરો છો? અમારું આ બીજું વર્ષ છે। હું મહાજનના પ્રમુખ તરીકે બીજું વર્ષ બની જાય તો બીજા વર્ષમાં પ્લાનિંગ